આણંદ વિદ્યાનગરમાં એમડી અને એલએસડી ડ્રગ્સ મોટી માત્રામાં ઝડપાયું છે। વડોદરાથી વિદ્યાનગર બે ઇસમો દ્વારા એમડી અને એલએસડી ડ્રગ્સ લાવવામાં આવતું હતું, જેની બાતમી પોલીસને મળતા પોલીસે બાતમીના આધારે આશરે 62 લાખ ઉપરાંતનું ડ્રગ્સ પકડી બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં પરવેઝ હકીમ સૈયદ રહે અલ હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ આણંદ તેમજ મોહસિન સિરાજ પઠાણ રહે વાલસણની અટકાયત કરવામાં આવી છે। એમડી ડ્રગ્સ 5.36 ગ્રામ, એલએસડી 250 મિલીગ્રામ મળી કુલ મુદ્દામાલ 62,50,000 જેટલી થાય છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 5/6/2025ના રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવેઝ હકીમભાઈ સૈયદ રહેવાસી અલ હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોહસિનભાઈ સિરાજ પઠાણ રહેવાસી વલાસણ નાઓ મોટરસાઇકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી, જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસણ રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટરસાઇકલ આવતા બે ઈસમોને પકડી પાડેલા હતા। આ બંને ઈસમોની અંગઝડતી કરતાં તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો। એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસિજર છે, એસઓપી છે, એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેઝ હકીમભાઈ સૈયદ તથા મોહસિન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલએસડી ડ્રગ્સ મળી આવેલો હતો, જેનું વજન કરતાં એમડીનું વજન 5.36 ગ્રામ તથા એલએસડીનું વજન 250 મિલીગ્રામ કુલ મુદ્દામાલ કિંમત 62,50,000નો મળી આવેલો હતો। આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેઝ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે।